જય જવાન જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત। આજનો વિડીયો છે રાજકોટ જંગલેશ્વરની બાબતની વાત કરીએ કે હર્ષ સંઘવીએ એમ કહ્યું કે જંગલેશ્વર વિસ્તારમાં લુખ્ખા તત્વો વધારે હતું, અસામાજિક તત્વો વધારે હતા, દારૂના અડ્ડાઓ હતા વગેરે વગેરે એણે ભાષણ આપ્યું। માની લો કે હતા તો એમને વીણી વીણીને કેસ કરવો જોઈએ ને। બધા ગરીબ માણસો બી શું ગુનો કર્યો હતો, તો એમાં તમે બધું પાડી દીધું। તમારી જે વાત છે એ પ્રમાણે હું વાત કરું છું, મારું ઘરનું જ જોડતો। હર્ષ સંઘવીએ એમ કીધું કે આ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ, ચરસ, ગાંજા, લુખ્ખાઓ, અસામાજિક તત્વો બહુ રહેતા હતા, એટલે આપણે એનું પાડી દીધું બધું અને જંગલેશ્વર ખુલ્લું કર્યું, આવું એમણે કીધું। મારા ઘરના સવાલ નથી કે જવાબ નથી, એમણે પોતે એવું કીધું સોશિયલ મીડિયામાં। તો ખરેખર જો આ જ વસ્તુ હોય તો એને વીણી વીણી દાખલ કેસ કેમ ના કરે કોઈના ઉપર? આ પાડી દીધી એટલે લુખ્ખા તો મટી ગયા, અસામાજિક તત્વો મટી ગયા, દારૂનો અડ્ડો બંધ થઈ જશે। તમે સંઘવી સાહેબ એક વિચાર કરો, તમે જે બોલ્યા એ પ્રમાણે કે આ જે માણસો બહાર જાય ને રહેવા તો કોઈ મકાન ના આપે એમને ભાડે, બધાને તમે સરખા ગણ નાખ્યા। ક્યાંય પણ મકાન લેવું હોય તો એ લોકો ના આપે, એમનું મકાન જ કોઈ ના આપે। ક્યાં તો અસામાજિક તત્વો છે બધા। તો તોડવાનું હતું બરાબર છે કે ભાઈ તળાવના કિનારે હતું, જે હતું એ તોડી નાખ્યું એ સારું, પણ એમને વ્યવસ્થા તો ના આપી, પણ એમને બદનામ કરી નાખ્યા તમે। હવે લુખ્ખા તત્વો, દારૂના અડ્ડાઓ બધા આખી દુનિયામાં ચાલે, ત્યાં તો બંધ કરાવતા નથી, અને ગરીબ માણસોને તોડીને નવરું કરી નાખ્યું બધું, કોઈ વ્યવસ્થા આપી નહીં। અને તમે ઉપરથી આવો પ્રશ્ન કર્યો કે ત્યાં અસામાજિક તત્વો બહુ હતા, દારૂના અડ્ડાઓ ચાલતા, લુખ્ખા તત્વો વધારે હતા, મારામારી વાળા બધા, આવો તમે નિવેદન આપ્યું સોશિયલ મીડિયામાં। હવે આ લોકો જે ગરીબ માણસો કોઈ પણ મકાન લેવા જાય કોઈ આપે? તમે એ તો વિચાર કરો, બોલવાનું ભાન તો રાખો જરા। કંઈ પણ બોલવું હોય પહેલાં વિચાર કરીને બોલવું જોઈએ, એકદમ આડેધડ જવાબ ના આપી દેવાય કોઈ પણ। તમે તો નાયબ મુખ્યમંત્રી પણ કહેવાય અને તમારા મોઢે આવા શબ્દો આવે? એકદમ આપણે કોઈને પકડ્યા વગર કોઈ પણ વસ્તુ ના કહેવાય, ગુનેગાર બનાવાય જ નહીં એવી રીતે। તમે આ કીધું કોઈને પકડ્યા નથી, ગુનો દાખલ કર્યા કોઈના ઉપર, તો તમે આવા શબ્દો ઉચ્ચારો? તમે બીજા નંબરના મુખ્યમંત્રી કહેવાય અને તમારી જોડે ગૃહ ખાતું છે અને તમે આવા શબ્દો ઉચ્ચારો? થોડો વિચાર કરવો જોઈએ તમારે। ગરીબ માણસોના રીતે ના શબ્દ ઉચ્ચારાય, એ લોકોને કાંઈ મકાન ના મળે ભાડે, ખબર છે? તમે વ્યવસ્થા તો કરી ના આપી, હવે એ લોકો એમની રીતે કરશે, એમાંય આ તકલીફ થવાની। કોઈ પણને બદનામ કરવું પહેલાં વિચાર કરવો પડે। પોતાના વિસ્તારમાંથી બધાના અસંત તત્વો કાઢે બહાર, એમના પર ગુનો દાખલ કર્યો કોઈના ઉપર, તો તમે આવા શબ્દ ઉચ્ચારો છો? જય જવાન જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત। SN લોક જાગૃતમાં અભિયાનમાંથી પરસોત્તમભાઈ બોલું છું। અને આમ વિડીયો બને એટલો શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો કે આટલા મોટા હોદ્દાવાળાને મોઢે આ વસ્તુ ના શોભે, તો પહેલાં કવર કરવું જોઈએ, પહેલાં એ લોકોને પકડવા જોઈએ।